અમદાવાદમાં ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી જોવા મળી। જ્યાં અહીં મીસાવાસી સન્માન કાર્યક્રમની અંદર નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરી જોવા મળી। ભાજપના 160માંથી માત્ર 80 કાઉન્સિલર જ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પ્રદેશ ભાજપ તરફથી અપાતા આ કાર્યક્રમોમાં સંખ્યા ન આવતા હવે નારાજગી સામે આવી રહી છે। સતત ગેરહાજર રહેતા કાઉન્સિલરોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી હોવાની વિગતો મળી છે। ભાજપના કાર્યક્રમમાં આ નવનિયુક્ત કાઉન્સિલરોની સતત ગેરહાજરીથી આજના કાર્યક્રમમાં ચૂંટાયેલા લોકોની હાજરી પૂરવા માટે પ્રવેશ દ્વાર પર જ વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ માટે તમામ આયોજન પણ યુવા મોરચાને સોંપવામાં આવ્યું હતું। ભાજપના 160માંથી માત્ર 80 કાઉન્સિલર જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે કે કેટલાક કાઉન્સિલર બહારથી ફોટો પડાવીને રવાના થઈ ગયા હોવાની પણ ચર્ચા છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે ગેરહાજરી તો સૂચક રીતે સામે આવી રહી છે, પરંતુ ગેરહાજર રહેવા પાછળનું કારણ શું છે તેને લઈને આખરે કોઈ ફોડ પડ્યો ખરો? સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યક્રમો છે તે યોજાતા હોય છે અને પાછલા અનેક સમયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલા કાર્યક્રમોમાં જે તાજેતરમાં જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમની સૂચક ગેરહાજરી છે તે આંખે વળગે તેવી હતી। આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો આજે ઇમરજન્સી નિમિત્તે જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો અને મીસાવાસીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો। મુખ્ય સંગઠન તરફથી યુવા મોરચાને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને જે લોકોની ભીડ માટે કહેવામાં આવ્યું હતું। આ તમામ બાબતો વચ્ચે એક બાબત એ પણ દેખાતી હતી કે જે પણ કાઉન્સિલરો ત્યાં પહોંચે તેમની હાજરી પહોંચવા માટે, હાજરી નોંધવા માટે ખાસ એક વ્યક્તિ છે તેમને રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પણ માત્ર ને માત્ર 80 જેટલા કાઉન્સિલરોએ જ પોતાની હાજરી નોંધાવી હતી અને તેમાંના પણ કેટલાક ફોટો પડાવીને પરત ફરી ગયા હતા। તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે જે ચૂંટાયા બાદ પણ કાઉન્સિલરોની સતત ગેરહાજરી એ સંગઠન માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે તે બન્યું છે। બિલકુલ રોનક, તમામ અપડેટ પર નજર રાખતા રહેજો। તો આખરે માત્ર ફોટો પડાવીને અમુક કાઉન્સિલરો તો ચાલતી પકડી અને હાજર કાઉન્સિલરની સંખ્યા પણ ઘણી જ ઓછી હતી। 160 બોલાવ્યા અને માત્ર 80 કાઉન્સિલર જ હાજર રહ્યા।